स्टूडेंट्स, आज का जो वीडियो है वो आपके लिए मोस्ट इंपॉर्टेंट होने वाला है और आज का जो वीडियो की शुरुआत है वो बहुत इंटरेस्टिंग शायरी से शुरू करते हैं। कुछ शायरी इस तरह से है कि जैसे कि फायर को आग कहते हैं, कोबरा को नाक कहते हैं। सबको पता ही होगा फायर को आग कहते हैं, कोबरा को नाक कहते हैं, गार्डन को बाग कहते हैं और एग्जाम के समय जो काम ना आए उसको स्टूडेंट का दिमाग कहते हैं। आप सबका कहीं ना कहीं मन हुआ ही होगा कि तालियां बजा देते हैं घर पे बैठ के, तो कोई इशू नहीं, बजा देना, कोई बात नहीं। मम्मी पप्पा पूछे કે ભાઈ તાળીઓ કેમ પાડી છો તો કહી દેજો કે ભૂમિ મેડમના વિડીયોમાં મસ્ત શાયરીની શરૂઆત થઈ છે અને હસી આવી ગઈ એટલે બજાવી દીધી છે। આજનો જે વિડીયો છે ને દોસ્તો, એમાં હું એવી હેકની વાત કરવાની છું જેમાં તમે અને હું બધા એક ટાઈમે સફર કરીએ છીએ। મારી વાત તો હું એમ કહું કે હું સફર કરી હતી અને તમારી વાતની વાત કરું કે તમે સફર કરી રહ્યા છો। એ છે આપણો વિન્ટરનો ટાઈમ। અને વિન્ટરના ટાઈમની વાત કરું તો એક તો હમણાં જ મારી વાતનું ડિસ્કશન થયું કે ભૂખ બહુ લાગે છે, નીંદ બહુ આવે છે, ફોગી જેવું વેધર હોય છે અને સ્લીપ તો મતલબ ભૂલી જ જાઓ, એ બ્લેન્કેટમાંથી બહાર આવવાની ઈચ્છા જ નથી થતી। તો આ કન્ડિશનમાં તમે શું કરશો અને શું કરવું જોઈએ જેથી તમારો જે રિઝલ્ટ છે તમારા કોમ્પિટિટર કરતાં વધારે આવે ને તમને સારી કોલેજમાં એડમિશન મળે। 10th 12th અને કોલેજના સ્ટુડન્ટ્સ પણ જે પણ સેમેસ્ટરની એક્ઝામની પ્રિપેરેશન કરી રહ્યા છે બધા માટે વિડીયો છે તો ધ્યાનથી જોજો। તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની। મારું નામ છે ભૂમિ, તમારું બધાનું સ્વાગત છે તમારે મારી ક્યુટ આપણી YouTube ચેનલ ક્રિએશન જ્ઞાનપીઠ પર। ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો ને આ વિડીયો પસંદ આવવાનો છે તો લાઈક તો કરી દેજો ને એની સાથે સાથે તમારે મને કમેન્ટ કરવાની છે કે આટલા ઇશ્યુ તો મેં કીધા, એના સિવાયના કોઈ ઇશ્યુ તમને છે તો ડેફિનેટલી મને કહેજો, તો એ ઇશ્યુ પર પણ આપણે ફરીથી ફ્યુચરમાં વિડીયો બનાવીને વાત કરશું। પ્રોબ્લેમ્સ કઈ આ બધા છે જે તમારી લાઈફમાં થતા હશે। એક, જલ્દી ઉઠવાતું નથી, ઉઠી જઈએ તો મન નથી લાગતું ભણવાનું। સેકન્ડ વસ્તુ, આળસ તો ભૂલી જાઓ। હવે તમે કહેશો કે મેડમ આળસ એ કઈ વસ્તુ છે ને તમે ખાલી આઈડેન્ટિફાઈ કરી વિન્ટર માટે, પણ અમે કંઈક એવા માણસ છે ચાહે સમર હોય, વિન્ટર હોય, રેની સિઝન હોય, અમારા માટે આળસ કોમન વસ્તુ છે। નેક્સ્ટ ડિસ્ટ્રેક્શન અને નેક્સ્ટ વસ્તુ છે પ્રોડક્ટિવ। પ્રોડક્ટિવનો મતલબ થાય છે કે તમારું જે કામ કરવું જોઈએ અથવા તો પ્રોડક્ટિવિટી જે હોવી જોઈએ એ પ્રમાણે તમે 24 કલાકનો યુઝ નથી કરી રહ્યા। તો આ બધા જ પ્રોબ્લેમ વિન્ટરમાં સૌથી વધારે આવે છે। તમને એવું લાગતું હશે કે મેડમ આ પ્રોબ્લેમ તો આખી સિઝન તો આખે 12 મહિના આવે છે, ના, પણ વિન્ટર સિઝનમાં આ જે પ્રોબ્લેમનો ક્રાઇટેરિયા છે થોડો વધી જાય છે। તો શું કરવાનું? તો સૌથી પહેલા દોસ્તો વિન્ટર ટેસ્ટ। વિન્ટર ટેસ્ટ શું છે? હું બહુ એક મસ્ત સાયકોલોજીની વાત કરીશ। આ વિન્ટર એક એવો મંથ છે જ્યાં બે ટાઈપના માણસો મળશે। એક સ્ટુડન્ટ જે વિન્ટરનો સહી તરીકે से યુઝ કરશે અને બીજા જે વિન્ટરને આદર્શમાં કરશે। હવે તમારે છે કે એવું વિચારવાનું છે કે મારા જે કોમ્પિટિટર છે, મતલબ આજે હું એક બુક વાંચી રહી હતી, રહસ્ય નામની બુક, તમને બધાને ખબર છે અને રહસ્ય નામની બુકનું ફર્સ્ટ પેજ જ એવું કહેવામાં આવ્યું છે જેવું તમે વિચારો છો એવું તમે આકર્ષિત કરી રહ્યા છો। મતલબ જેવું તમે વિચારશો એવું જ આકર્ષિત કરશો। એટલે હું તો એવું જ વિચારીશ કે ભૈયા હું જ એકલી વાંચી રહી છું, દુનિયાના કોઈ લોકો અત્યારે વાંચી રહ્યા નથી, તો હું એ જ વસ્તુ આકર્ષિત કરીશ જેમાં મારું બેનિફિટ થાય। તો તમારે એ જ વસ્તુ આકર્ષવાની છે કે હું જ અત્યારે આ વિન્ટર સિઝનનો પરફેક્ટલી યુઝ કરી રહ્યો છું અને બાકીના બધા જ લોકો આળસ ખાઈને બેડમાં સૂતા છે। તો સૌથી પહેલાં તો મતલબ આ સેન્ટેન્સમાં જ એક વાત આવી ગઈ છે કે બેડ બને ત્યાં સુધી આપણને ઠંડી લાગતી હોય એટલે આપણું જે ચેર અથવા તો ટેબલ જ્યાં કર્યું છે, વ્યવસ્થા કરી છે ત્યાં આપણે નથી બેસતા, કારણ કે આપણને ઠંડી લાગતી આપણે પ્રિફર એવું કરીએ કે બેડ પર બેઠા બેઠા વાંચે અને બેડ પર બેઠા બેઠા વાંચતા આપણને ઊંઘ પણ આવી જાય છે, તરત સૂઈ પણ જઈએ છીએ। તો બને ત્યાં સુધી જુઓ ભાઈ, એક્ઝામ છે, સારા માર્ક્સ લાવવા છે, જીવનમાં કોમ્પ્રોમાઇઝ કર્યા વગર તમને કંઈ જ મળવાનું નથી ને ક્યારેય નથી મળવાનું, એ ફેક્ટ વસ્તુ છે। તો એ કોમ્પ્રોમાઇઝ સૌથી પહેલાં તો તમારે બેડ પર વાંચવાનું બંધ કરી દેવાનું છે। તમે ઘણી વખત તમારા જે મોટા લોકો હશે તેમને કહેતા પણ સાંભળ્યું છે કે બેડ પર વંચાય નહીં, ખાવા ના બેસાય, આ ના કરાય, તે ના કરાય। તો બસ આ જ વસ્તુ છે દોસ્તો। તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તો તમારે બેડ પર ક્યારે વાંચવા બેસવાનું નથી, તમારા જે પણ સ્ટડી ટેબલ છે ત્યાં બેસો। ફાયદો શું થશે? તમારા સ્ટડી ટેબલની સામે તમે તમારો ગોલ લખ્યો છે। સૌથી પહેલાં તો જે પણ સ્ટુડન્ટ્સ અમારો વિડીયો જોઈ રહ્યા છે ને એમને હજી પણ પોતાનો ગોલ એમ ડિસાઇડ નથી કર્યો એક્ઝામમાં કેટલું રિઝલ્ટ લાવવાનું છે, તો પહેલાં એ ગોલ ડિસાઇડ કરી લેજો ને એનું જે શીટ છે એ તમારા નજરની સામે હોવી જરૂરી છે કે જેથી તમને ઘણી વખત ડિસ્ટ્રેક્શન થવાની કોશિશ પણ કરું તમારે માઇન્ડ તો તરત તમને તમારો ગોલ યાદ આવી જાય। મેં ઘણા બધા એવા પણ સ્ટુડન્ટ્સ જોયા છે કે જેને ગોલ જે છે ખાલી પોતાના સ્ટડી ટેબલ આગળ નહીં, જ્યાં જ્યાં એ રૂમમાં જતા હોય બધી જગ્યાએ લગાવી દીધા હોય જ્યાંથી એમનું જે માઇન્ડ છે ને ડિસ્ટ્રેક્ટ થવાની કોશિશ જ ના કરે। સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, અત્યારે બધાના રીડિંગ વેકેશન ચાલતા હશે। 10th અને 12thની વાત કરીએ તો કોઈ સ્કૂલમાં મોસ્ટ પ્રોબેબલી નહીં જતું હોય। હવે તમે આખો દિવસ ઘરે ને ઘરે રહેશો ને દોસ્તો, એ તમારી સૌથી મોટી આળસ છે।
જ્યારે પણ 9 કે 10 વાગ્યાનો 8 વાગ્યાનો ટાઈમ છે, સનલાઇટ લેવા માટે અડધો કલાક બહાર નીકળો. તમે જો રૂમમાં 24 કલાક રહેશો, ડઝન્ટ મેટર. તમે એવું કહેશો હું તો 24 કલાક નથી ભણતો, હું તો વચ્ચે ટીવી જોઉં છું, ઓટીટી પર કંઈક જોઈ લઉં છું, રીલ્સ જોઈ લઉં છું, પણ તમે એક રૂમમાં તો રહ્યા ને. એ રૂમની લાઇટ અને સનલાઇટ ઘણો બધો ડિફરન્સ છે. કેમ સનલાઇટની નાના બાળકોને જરૂર હોય છે? કારણ કે ડેફિનેટલી એ આપણને આપણા બોડી માટે ઘણી બધી એનર્જી આપે છે. તો દેટ્સ ધ રીઝન કે અડધો કલાક તમારે મોર્નિંગમાં બહાર નીકળવાનું જ છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. રાત્રે જ્યારે પણ તમે વાંચવા બેસો છો ત્યારે તમારી રૂમની જે લાઇટ હોય છે, ઘણા બધા લોકો કે ભાઈ મને થોડી ઓછી લાઇટ હોય તો મજા આવે. ઓછી લાઇટ નહીં ભાઈ, આ બ્રાઇટ લાઇટ હોવી જોઈએ, જેથી તમારી આંખો નહીં ખેંચાય અને તમારું માઇન્ડ શાર્પલી કામ કરશે. એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. નેક્સ્ટ સ્લીપિંગ હેક મેં તમને બતાવી દીધો છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે યુઝ યોર સેન્સીસ. મારે કંઈ પણ વસ્તુ નવી યાદ કરવી હોય, કારણ કે અમે પણ ટીચર્સ છીએ, નવું દરરોજ જીવનમાં આવતું હોય છે, અમારે શીખવાનું હોય છે, તો હું શું કરું છું? મારા બધા સેન્સીસનો યુઝ કરું છું. કઈ રીતે? કોઈ પણ વસ્તુ હું વિડીયો જોતી હોઉં તો વાંચતી હોઉં તો જોડે લખવું. ડઝન્ટ મેટર એવું કે તમારા રાઇટિંગ એટલા ગંદા આવે કે લોકો મારી ઉપર હસે, પણ ડઝન્ટ મેટર, મને એ મેટર નથી કરતું. પરંતુ જ્યારે પણ તમે વાંચો છો ત્યારે ઘણી બધી વખત પહેલાં તો તમને એવું થાય કે બોરિંગ લાગી રહ્યો છે આ રીડિંગ સબ્જેક્ટ, તો એને વોક કરતાં વાંચો, મજા આવશે. તમને ઊંઘ નહીં વોક કરશો એટલે તમારા સેન્સીસ કામ કરી રહ્યા છે. સેકન્ડ વસ્તુ, વોક નથી કરવું તો લખતા કરો, અને જો લખવું પણ નથી તો બોલીને વાંચો. જો આ 3 વસ્તુ તમે તમારા રીડિંગમાં ઇમ્પ્લિમેન્ટ કરી દીધી તો તમારો જે સબ્જેક્ટ જે પણ તમે વાંચી રહ્યા છે ડેફિનેટલી તમને 150% યાદ રહી જ જશે. મોસ્ટ 90 મિનિટ સ્ટડી ટ્રાય કરો કે 1.5 કલાક બેસો. ઘણા બધા સ્ટુડન્ટ્સ તો બેસે વાંચવા, 5 મિનિટ થાય વોશરૂમ જવું, 5 મિનિટ થાય ભૂખ લાગી, 5 મિનિટ થાય કંઈક ફોન જોઈ લીધો. સૌથી પહેલાં તો ડિસ્ટ્રેક્શન આજકાલના જમાનામાં જો તમારે મારી વાત કરું એ ફોન જ છે. જો ફોન આપણાથી થોડા સમય માટે દૂર થઈ જાય તો મને એવું લાગે છે કે તમારું અને મારું જે ફ્યુચર છે આના કરતાં પણ થોડું વધારે બ્રાઇટ બની શકે છે. ફોન મારું કામ છે, મતલબ ઓબ્વિયસલી સોશિયલ મીડિયા મારું કામ છે ને હું તો મારા કામ સાથે જ એસોસિએટેડ રહું છું, પણ મને નથી લાગતું કે ફોન અત્યારે તમારું કામ હોવું જોઈએ. તો બને ત્યાં સુધી તમારી પાસે જેટલી પણ નોટ્સ છે એની હાર્ડ કોપી કરાવી દો. તમે ઘણા બધા છે ને બાળકો પેરેન્ટ્સને સમજાવી દે કે પપ્પા મારે તો મોબાઈલમાંથી વાંચવાનું હોય, એટલે હું એમ કહું કે તમે એની હાર્ડ કોપી કરીને પણ વાંચી શકો છો. જરૂરી નથી કે તમે ફોન લઈને જ બેસો અને ફોનની આટલી નાની સ્ક્રીનમાં આંખો ખેંચવી, એના કરતાં બેટર છે કે તમે હાર્ડ કોપીમાં તમે ટીક કરો, જ્યાં તમને લાઇન્સ યાદ ના રહે અથવા તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ લાઇન્સ હોય એને તમે લાઇન કરતા રહો. તો આ ઘણી બધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ જો તમે તમારી લાઈફમાં આ 2 મહિના 2.5 મહિના માટે જો તમે નાખી દીધી, મતલબ એનો યુઝ કરી દીધો, તો તમારું જે ફ્યુચર છે, તમારું જે રિઝલ્ટ છે બહુ બ્રાઇટ આવી શકે છે. ઘણી વખત તમે એ સ્ટેટમેન્ટ બોલતા હશો કે આ એક્ઝામ હતી ને કેમિસ્ટ્રીનું પેપર, એના પહેલાં શું બીમાર પડી ગયો એટલે મારું રિઝલ્ટ ઓછું આવ્યું. આ પણ પ્રોબ્લેમ થઈ શકે છે. એટલે જ કહું છું કે કોણ જાણે કયો દિવસ આપણા માટે શું નવી વસ્તુ લઈને આવશે, આપણને કોઈને નથી ખબર. તમે બીમાર પડશો, તમારા ઘરવાળા કોઈ બીમાર પડી શકે છે. અને જો તમે એવું વિચાર્યું કે હું તો કેમિસ્ટ્રીના પેપરના રજા છે ને ત્યારે હું વાંચી લઈશ, મેથ્સમાં રજા છે ને આ ચેપ્ટર ત્યારે કરી લઈશ, બધું જ પહેલાં રેડી કરીને રાખજો. કોઈ પણ દિવસ પર બાકી ના રાખતા, કારણ કે એ દિવસે તમારી લાઈફમાં શું થશે ના તમને ખબર છે કે ના તમારા પેરેન્ટ્સને. તો આટલી ટિપ્સ અને ટ્રિક્સ તો ઘણી ઇમ્પોર્ટન્ટ છે, પણ એની સાથે બીજી પણ તમને એવું લાગે છે કે બીજા પણ કોઈ ટોપિક પર તમને કન્સર્ન છે, જેમને તમે ઈચ્છતા હોય કે હું એની સાથે વાત કરું, એ ટોપિક પર ડિસ્કશન કરું, તો ડેફિનેટલી તમે મને કમેન્ટમાં કહેજો. આ વિડીયો જે છે તમારા માટે તો ઇમ્પોર્ટન્ટ છે. તમારા આજુબાજુના જેટલા પણ ઇવન નાના બાળકો જેની બોર્ડની એક્ઝામ નથી પણ સ્ટીલ સ્કૂલની એક્ઝામ તો આવવાની છે, તો એમના માટે પણ બેનિફિશિયલ છે. તો બધાને આ વિડીયો મેક શ્યોર, મારા તરફથી મેં ટ્રાય કર્યો છે કે હું તમને એક સાચી દિશા, સાચું માર્ગદર્શન આપું. તો તમારા પણ ટ્રાય કરજો કે આ વિડીયો બધાને શેર કરીને એમને પણ એમના જીવન માટે એક સાચું માર્ગદર્શન પ્રોવાઈડ થાય. બાય બાય, ટેક કેર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રામ રામ.